રાજકોટમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ભાજપ અને પોલીસની નીતિને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો રાજકોટના કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા અલગ અલગ 5 મુદ્દાઓ ઉઠાવીને પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ લગાડવામાં આવ્યા હતા. રાજકોટના મુદ્દાઓમાં ડ્રગ્સ અને માદક પદાર્થો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. આ સાથે જ પોલીસનું ઇકોનોમિક સેલ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને ભ્રષ્ટાચાર આચરે છે, તો સામાન્ય માણસોની ફરિયાદો લેવામાં આવતી નથી. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે એફઆઈઆર લેવાની છતાં પણ પોલીસ એફઆઈઆર લેતી નથી, તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ પોલીસ તંત્ર અને એવું જ પોલીસ તંત્ર રાજકોટમાં કામ કરી રહ્યું છે. નશીલા પદાર્થો મળવા, અરજદારોને સાંભળવા નહીં, આ એક પોલીસ માટે રૂટીન થઈ ગયું છે. કોઈ પણ ફરિયાદી આવે તો ફરિયાદી અથવા તો એની સામેવાળી વ્યક્તિમાંથી પૈસા મળે એમ ન હોય તો એમાં પોલીસને રસ પડતો નથી. નશીલા પદાર્થોનો વેપારની છૂટ દારૂની જેમ કરી નાખી હોય, અને દારૂ તો એવી રીતના મળે કે જાણે કોક આપણે દૂધની દુકાન ઉપરથી દૂધ લેવા જતા હોય એ પ્રકારે રાજકોટમાં દારૂ મળી રહ્યો છે.